પોણે છે આવવું પડે અને સવાર પછી આવો એટલે અમારે મોટું થાય પોણે છે આવવું પડે તમે બનાવો રોટલો બનાવો તો 100 રૂપિયા દૂધનો મેળ થાય તમે તો સવાર પછી આવો તો અમારે બધા હાથ પછી થઈ જાય તમે નીકળો છો એમાં નીકળી જાય એટલે એ પ્રમાણે તમે બનાવવાની તો ત્યાંથી જો તમે સવાર પછી આવો તો અમારે હાથ પછી એને ખ્યાલ નહીં આપો એમ કે હું જૈન બનાવું તો 7:25 થઈ જાય 7:15 પછી આવે તો એ નહીં સમજે એ ગરમની વાત કરે છે પણ એ આવે ત્યારે ગરમનો દૂધનો મેળ થઈ જ જાય સવાર પછી આવે એ નહીં સમજે એ ગરમનું બોલે છે પણ ગરમનો મેળ 5:30 આવે ત્યારે જ થાય 6:15 પછી આવે તો એ રીતે મેળ ન કરાય દૂધ તો આવે તો તરત જ તૈયાર નહીં સમજાય બરાબર આનો ટૂંકો પડે અમારે કાંઈ નહીં અમે તો 7 વાગે આવીએ અને 7:25 આવે તો અમારે કાંઈ નહીં એમને સમજાણું નહીં હોય કેવું કે વહેલા બનાવીએ તો 5:30 આવીએ તો ટાઈમ થાય એટલે દૂધનો તો મેળ થઈ જ જવાનું તમારે તમે બનાવો ને તોડો ને ત્યાં તો દૂધનો મેળ થઈ જ જાય હવે તમે સવાર 6 પછી આવો અને પછી ક્યારે શેકો પછી ક્યારે ચોળો પછી દૂધ તો આવી ગયું હોય એમ નહીં સમજાય અમારે કાંઈ નહીં અમે 7:25 આવે તો અમારે પણ એ મોટું કરે છે નહીં ખ્યાલ આવે એને એમ કે હું ગરમ પણ ગરમ કંઈ એના માટે 7:25 ન કરવાની હોય ગરમ એ રીતે જ મેળ કરવો પડે 5:30 જ મેળ કરવો પડે ત્યારે સાથે આવી શકાય નહીં ખ્યાલ આવે બરાબર 6:15 પછી આવો તો અમે સાથે અહીં ક્યાંથી આવીએ છીએ તમે ક્યારે બનાવો ક્યારે ચોળો દૂધ તો આવી ગયું હોય એટલે નીકળી ત્યારે અમને એમ લાગ્યું હતું કે મોડું થયું તો એમ કે ગરમ આપું પણ ગરમ એટલે 5:30 આવો તો એ રીતે જ ગરમનો મેળ થાય એ પ્રમાણે એડજસ્ટ કરવું પડે 6:15 પછી આવો એટલે તો અમારે 7:25 જ થાય અમારે કાંઈ નહીં અમારે કાંઈ ફેર ન પડે અમે આખી રાત બેસવા તૈયાર બરાબર અમે બેઠા 2:30 વાગે ઉઠીને 3 વાગે બેસ્યા હતા રમતો કેમ છે તબિયત બીજું કઈક કહેતા હતા રસ વધાર ખાઈ ગયા રસ કે રસ પૂરા બર્થડે ઉપર ફૂલ રસ તો ફૂલ ક્યાં એક જ વાટકો હતો પણ બધાને એ પણ નતો વધાર પડતો હતો એટલો એક વાટકે કઈ વજન ન પડે આ પેલા ચિરાગ પ્રભુ કે મૌલિક પ્રભુ 20 વાટકા દઈ શકે 20 નો લેખે પણ કેટલા લેખે 5 લઈ શકે 5 લઈ શકે આપણે 20 કે ત્યારે 5 કરાય તમને સમજાણું ગરમ કરવાનું એટલે અવાજ છે પછી ગરમ કરવાનું હોય 5:30 થી કરવું એમ નહીં સમજાય નહીં એટલું સમજાય ને કે અમારા 7:25 બરાબર 7:31 થઈ ગયું પણ ન સમજાય મુશ્કેલ છે અને ગોવા પ્રભુ મોટા બોલાવ્યા એટલે ત્યાં હું આવ્યા જ નતા પોતે જ માણસે આવી જવું પડે ગોવા પ્રભુને બોલાવવાની રાહ ન જોવી પડે બરાબર ગોવા પ્રભુ તો એનું એવું જ છે સાચું સાચું એટલે એમાં ખવાય ગયું જ ને એટલે હજી અત્યારે અમે એને સમજાવતો હતો તો સમજાતું નહોતું એટલે કે એમ કહે છે કે પછી ગરમ કરું પછી એટલે ત્યારે એટલે અડધો કલાક લેટ ખવાય
સવા 6 પછી આવે એટલે અડધો કલાક લઈ ગયો, 6:45 આવે તો એક્ઝેક્ટ 7 વાગે. એ પછી ગોવાગૃહ બોલાવવા આવે તો જવાય એવું ન હોય. એ તો ન આવે, ભૂલી જાય. સમજાય? આપણે ફિક્સ રાખવું પડે કે કોણ છે, આપણે શરૂ કરી દેવાનું. દૂધ જ્યાં હોય ત્યારે આવે, એની રાહ નહીં જોવાની. એ તો એનો મેળ થઈ જ જાય, એ બનાવે એટલે દૂધનો મેળ થઈ જ જાય. તો દૂધ 6:15 આવી ગયો પછી એ 6:15 પછી આવે, જે એને ક્યાં મેળ કર્યો દૂધનો? તમે સમજાય? દૂધ 6:15 આવી ગયું હોય અને એ 6:15 પછી આવે તો એ દૂધનો મેળ ક્યાં કર્યો? 5:45 એ આવે ત્યારે 6:15 દૂધનો એનો મેળ થાય. નહીં સમજે, એ સમજે નહીં, બરાબર, પણ એ નહીં સમજે. તો આપણું કોઈ ન સમજાય, એ ન એ નહીં સમજે, ન સમજાય. સમજાઈ ગયું, સમજાઈ ગયું. એ તો કહેવામાં સમજાઈ ગયું ને કે અહીં જ રહીને તમને ન્યા રહેવા દે. સમજાઈ ગયું ન કહેવાય. મને મારું ઘર એ પાકું સમજાયેલું કહેવાય. તમારા છોકરાના છોકરા એ પાકું. બરાબર છે. પરમ ચિદાકાશ, પરમ જ્યોતિ, અખંડ જ્યોતિ, અનંત, પૂર્ણ, પરમ ચિદાકાશ, પરમ શાંતિ, स्वयं सिद्ध, स्वयं प्रकाश, स्वयं पूर्ण, स्वस्वरूप, यही सब कुछ है, इसके सिवा कुछ नहीं है. शून्यभास, अनंत कोटि, महाकल्पो है ही नहीं. वशिष्ठ राम वैराग्य प्रकरण राउंड 39મો રાઉન્ડ. આદ્ય પરબ્રહ્મ સદગુરુ દેવ કી જય. ઓમ શ્રી પરમાત્મને નમઃ. સદગ્રંથોમાં શિરોમણી શ્રી યોગ વાસિષ્ઠ મહારામાયણ વૈરાગ્ય પ્રકરણ પાના નંબર 39. સર્ગ 20મો. યૌવન નિંદા. આ 20મા સર્ગમાં અનેક દોષોવાળા યૌવનની નિંદા કરવામાં આવશે. શ્રી રામ બોલ્યા, પછી બાલ્યાવસ્થારૂપ અનર્થને છોડી ભોગના ઉત્સાહથી દૂષિત થયેલા મનવાળો પુરુષ છેવટે નરકમાં પડવાને વાસ્તે જ યૌવનની દશા ઉપર ચડે છે. યૌવનમાં અનંત ચેષ્ટાઓવાળા પોતાના ચપળ ચિત્તની રાગ દ્વેષ આદિ અનેક વૃત્તિઓનો અનુભવ કરતો મૂર્ખ પુરુષ એક દુઃખમાંથી બીજા દુઃખમાં પડે છે. ચિત્તરૂપી ગુફામાં રહેલો અને અનેક પ્રકારના સંભ્રમો કરાવનારો કામદેવ રૂપી પિશાચ યુવાનને પરવશ કરીને બળાત્કારે દબાવે છે. જેમ ધરતીમાં ગુપ્ત રહેલા ભંડારને જોવા સારું બાળકોના હાથમાં આપેલું અંજન તેમના નેત્રોની પ્રભાઓને સ્વતંત્રતા અને બહુગતિ આપે છે,
તેમ યુવાનીમાં પરવશ થયેલું ચિત્ત સ્ત્રીઓને માટે ચપળ સ્થિતિવાળી ચિંતાઓને સ્વતંત્રતા અને બહુ ગતિ આપે છે. હે મુનિ, યૌવનમાં તે અવસ્થાએ જ વધારેલા અને સ્ત્રીના પ્રસંગમાં પુરુષ તથા જુગાર આદિ વ્યસનોને ઉત્પન્ન કરનારા રાગ તથા લોભ આદિ પ્રસિદ્ધ દોષો પોતામય જ થયેલા અને ચિંતા આદિથી ઘેરાયેલા ચિત્તવાળા પુરુષને દુઃખી કરી નાખે છે. અત્યારે જુગારનું નથી વધી ગયું, શેર બજાર ને ક્રિકેટ ને બધામાં નહીં. પહેલા બોમ્બેમાં તો રેસકોર્સ હતું મહાલક્ષ્મીમાં, એ નીકળી ગયું લગભગ નહીં. રેસકોર્સ ઘોડદોડ ખબર છે? નથી ખબર? તમને ખબર છે ને? એ નીકળી ગયું ને, બંધ થઈ ગયું કે ચાલુ છે? જુગાર તો ઘણું છે, પ્લેઇંગ કાર્ડથી પણ થાય ને બીજું આ કેસીનો ને બેસીનો વિદેશમાં બધું છે ઘણું હોય જુગાર. પણ આખું જીવન જ જુગાર કરી નાખ્યો. આખું જુગાર કરી નાખ્યું એટલે શું? રાજ્ય ભોગો લક્ષ્મીની ભ્રાંતિની લઘુતા ગ્રંથિ ભ્રાંતિ, અવમન વાસના ભ્રાંતિની ગુલામીમાં સુખ ભ્રાંતિ, અને આ દેહ ભ્રાંતિની લઘુતા ગ્રંથિ ભ્રાંતિ. આ હું સ્ત્રી છું, હું પુરુષ છું. પછી એટલે બધું જુગાર જ થઈ ગયું. પછી રમણ કહે છે કે આખા વેદાંત તો 4 શબ્દોમાં સમાવી શકાય. દેહો નાહમ કોહમ સોહમ, હું દેહ નથી અને હું તુર્યાતીત કૈવલ્ય અનંત સુધ ચિદાકાશ છું, અને હું તુર્યાતીત અજરામર અખંડ અવિનાશી છું. એ આત્મજ્ઞાન છે, એ બ્રહ્મ વિદ્યા છે. હું આ છું એટલે જુગાર શરૂ, હું દેહ છું એટલે જુગાર શરૂ. કંઈ કાંઈ બહાર રમાય છે જુગાર, એટલે ક્રિકેટમાં રમે જ ને જુગાર, સમજાય? એમાં બધું ખોટું જ હોય. શેર બજારમાં જુગાર, બધું જુગાર જુગાર, આખું જીવન જ જુગાર. અને આ બધું શેને માટે છે? પૈસાને ભોગવા માટે. એટલે બધું જુગાર. એ ક્યાં આવ્યું એમાં? એ જે સ્વયં મહાચિદાકાશ આખું એટલું પ્રકાશે છે, આખો અનંત એક જ મહાચૈતન્ય પ્રકાશ છે, તો એની અંદર ક્યાં આવ્યું આ પૈસાને ભોગવો? ક્યાં આવ્યા? દેહ ક્યાં આવ્યો? હું મારું ક્યાં આવ્યું? રાગભેદ, આ ભેદાભેદ ને બડા છોટા ભલા બુરા ને આ સાચું ખોટું સારું નરસું ને આ સ્ત્રી પુરુષને આ બાળકને યુવાન વૃદ્ધને આ ઈષ્ટ અનિષ્ટ સંયોગ યોગ હર્ષ શોક જન્મ મૃત્યુ સુખ દુઃખ આ બધું ક્યાં આવ્યું? લાભાની જય પરાજય માન અપમાન નિંદા સ્તુતિ અનુકૂળ પ્રતિકૂળ પ્રિય પ્રિય આ બધું ક્યાં આવ્યું? આ સંસારી ત્યાગી ને વિદ્વાન ને મૂર્ખ ને ક્યાં આવ્યું? કોઈ ઊંચ નીચ ને ગરીબ તવંગર ને રાય રંગ ને ક્યાં આવ્યું? આ બધી ભ્રાંતિ ક્યાં આવી? આકાશ એવી ભ્રાંતિ જ નથી અને સૃષ્ટિ એવી ભ્રાંતિ જ નથી. અને કેવળ અખંડ જ્યોતિ સ્વરૂપ પરમાત્મા જ છે. કેવળ પરબ્રહ્મ અખંડ સચ્ચિદાનંદ જ છે. અમાપ સચ્ચિદાનંદ ઘન પરમાકાશ જ છે. તેમાં આ બધી ભ્રાંતિ ક્યાં આવી? બ્રહ્મ વિદ્યા ક્યાં છે? અને પાછો કે ગ્રહસ્થાશ્રમ, તો સંદર્ભ લેવો પડે ને, તો બ્રહ્મચર્યાશ્રમ ક્યાં આવ્યો? ખાટલે મોટી ખોટ બ્રહ્મચર્યાશ્રમ જ નથી. પછી 50 પછી ગ્રહસ્થ આવવું જોઈએ, ક્યાં આવ્યું? પછી 75 પછી સંન્યાસ આવવું જોઈએ, ક્યાં આવ્યું? પછી આશ્રમાતીત અવધૂત પરમ છે, ક્યાં આવે? તો એનો ગ્રહસ્થ ભોગનો અડ્ડો જન્મથી મરણથી. તો આ બધું જુગાર નથી, હું છે. એક જ શબ્દ છે ને, વાંચી જાવ કાંઈ ખબર ન પડે. એ તો પ્રકાશથી ખબર પડે કે આ જે બધી ભ્રાંતિ છે એ જુગાર છે. કે હું આ છું ને આ જગત છે ને હું છે ને મારું છે, અમારું ઘર છે ને ધન છે, અમારા કુલ કુટુંબ સમાજ જ્ઞાતિ દેશ દુનિયાને અમારી લેવડ દેવડ, આ સગાવાલાને મિત્ર મંડળ આ મંડળને અમારો સંસાર વ્યવહારનો અમારો સંબંધ ને અમારે આ બધું વાર તહેવાર પર્વ ને આ અમારો ઉત્સવ ને, અને અમે હારું હારું પહેરીએ ઉડીએ છીએ, હારું હારું ખાઈએ પીએ છીએ, હારું હારું હરીએ ફરીએ છીએ, હારું હારું જાણીએ. આ અમે તો આખા જગતનું વર્લ્ડના બધા ક્ષેત્રનું બધું જાણીએ. એટલે પણ આ ભ્રાંતિ છે એ સ્વપ્ન પુરુષ એમ કે હું આ સ્વપ્ન પુરુષને મારી આ સ્વપ્ન સૃષ્ટિ છે ને મારું આ બધું છે, આવું બધું છે. પણ સ્વપ્ન બ્રહ્મ જ ક્યાં છે? સ્વપ્ન પુરુષ ક્યાં છે? આ સ્વપ્ન પુરુષ છે. આ દેખાય છે સ્વપ્ન છે, આ બ્રહ્મ જ નથી. અને આખું પરમ ચિદાકાશ પરમ જ્યોતિ અખંડ જ્યોતિ જ છે. એ તો હે ને, આ જન્મે ત્યાં મરી ગયા સુધી ભોગનો જ અડ્ડો હોય. હા, બધું જુગાર જ હોય. તો પછી શું ખબર પડે? તો કંઈક વસીત પ્રકાશથી સરળ શ્રવણ કરે, અખંડ પૂર્ણ તત્વ બહુ થોડું શાંતિથી સાંભળે કે જાણે ભાઈ હું આ નથી, મા ચિદાકાશ સબ કુછ છે, મેં કુછ નહીં.
महाचिदाकाश स्वयं प्रकाश संपूर्ण प्रकाश, महाचिदाकाश खुद रहा है, दूसरा नहीं है, महाचिदाकाश ऊपर कोई प्रभाव नहीं है। પણ તો હવે આમાં અભ્યાસ થઈ ગયો હોય એટલે ભ્રાંતિથી જ રહે ને કરે, બધું માને એમ કે ભાઈ આ ઘર છે ને, આ પૈસા છે ને, આપણું ફેમિલી છે ને, આપણું કુટુંબ ને, સમાજ ને, આપણું ગામ ને, દેશ દુનિયાને, બસ આપણા સંસાર વ્યવહાર, અને આ બસ ખાઈ પી ઈટ ડ્રિંક એન્ડ બી મેરી, ખાઓ પીવો મજા કરો. આ જન્મ પહેલાંનું કોને જાણે, મરી ગયા પછીનું કોને જાણે, સીધું ઉડાવી જ દેવાનું. અસત સત લાગે ને સત અસત લાગે, પણ સતત છે ને અસત છે ને, આ બધી ભ્રાંતિ છે, અસત છે. અને એ પરમ ચિદાકાશ પરમ જ્યોતિ અખંડ જ્યોતિ છે, એ પરમ સત છે. એ સાંભળે ખરો, વાંચે ખરો, લખે ખરો, બોલે ખરો, વિચારે ખરો, પણ રહે નહીં. રહે તો ભ્રાંતિથી જ રહે કે હું આ છું ને આ મારું, એટલે પતી ગયું, ખોટું. કોઈ વાતે સમજે નહીં, એને બધે હું સમજાવું. દરેકને અહીં બેઠો હોય તો નોકરી હોતો હોય, જો મારે પૈસા હોય થોડા તો સારું, મારે થોડું ઘર મારે છે, અને બધું રાત થોડું મારે છે. હા, આ હું જન્મ્યો છું તે મારે અન્ન, વસ્ત્ર, રહેઠાણ, દવા, દારૂ, શિક્ષણ, આ પ્રિલિમિનરી લિવિંગ નેસેસિટી, પ્રાથમિક જીવન જરૂરિયાત બધું ન જોવે. અને કૃષ્ણ ગીતામાં કે જન્મ, મૃત્યુ, જરા, વ્યાધિ, દુઃખ, દોષાનું દર્શનમ. દેહમાં શું છે તો કે જન્મ, મૃત્યુ, જરા એટલે વૃદ્ધાવસ્થા, વ્યાધિ એટલે રોગ, દુઃખ, દોષ જોવા એ જ્ઞાનનું લક્ષણ. અને એત જ જ્ઞાનમિથી પ્રોક્તમ અજ્ઞાનમ યથતોન્યથા. આજે કીધું એ જ્ઞાન છે, એનાથી વિપરીત અજ્ઞાન છે. એમાં દુઃખ ને દોષની મતલબ સુખ ને ગુણ જુઓ દેહમાં, તો એ અજ્ઞાન છે. પણ તો ગીતા આખી મોઢે હોય તો એની પ્રકાશની ખબર ન હોય. પછી એટલે તમે શબ્દ બુદ્ધિ જ સાંભળો તો કાંઈ ન થાય, અને પ્રકાશથી સાંભળો તો પ્રકાશ જ રહ્યો, પછી ભ્રાંતિ ન રહ્યો. અને ભ્રાંતિ રહ્યો તો પ્રકાશ નથી રહ્યા, પ્રકાશ રહ્યા તો ભ્રાંતિ નથી રહ્યા, બે ન થાય. સૂર્યનારાયણ ભગવાનમાં રાત્રિનો અંધકાર સંભવે જ નહીં. એમ આજે આખો પરમ પ્રકાશ, પરમ આનંદ, પરમ શાંતિ છે. મહાચિદાકાશ પરમ આનંદ, પરમ શાંતિ, એમાં બધી ભ્રાંતિ આવી હોય જ નહીં. વૈરાગ્ય, આત્મજ્ઞાન, પરમાકાશ, પરમ શાંતિ. વાસના, ભોગો, ધન, ગધા મજૂરી, દુઃખ, અશાંતિ. ગધા વૈતરું કયો, ગધા મજૂરી કયો. વૈતૃ ને મજૂરી ત્રણ અક્ષર એક જ છે, એટલે સત્રાક્ષરમાં ફેર ન પડે. પણ એ વૈતૃ નથી લાગતું. આપણે સુખી છીએ, આપણે વિકાસ કરીએ. 8-10 મણ લાકડાનો ઘરાક, એકલો આવ્યો તો એકલો જાય, ખાલી હાથે આવ્યો તો ખાલી હાથે જાય, નાગડો પકડો આવ્યો તો નાગડો પકડો જાય, સમજાય. અને આપણે બધું જાણીએ. આજે લાકડા પર હોવાડ્યો ને ત્યારે કહેવાનું હું બધું જાણું, તો સાચો હું ધંધા છે, ગોરખ ધંધા કે હા, એક જ શબ્દ જુગાર, બધું જુગાર જ છે. જુગાર એટલે આમ પ્રોપર અર્થ કરવો જ શું થાય ખબર? જુગારનું દ્રષ્ટાંત તો મહાભારતનું સરસ છે. યુધિષ્ઠિરે પાંચાળીને પણ હોડમાં મૂકી દીધી, એનું નામ જુગાર. બધું વેચાઈ ગયું, બધું વેચાઈ ગયું. હા, એ તો કૃષ્ણે ચીર પૂર્યા. એ તો કઈ દુર્યોધન ચીર પૂરવાનો કે ચીર ઉતાર લેવાનો, એનું નામ જુગાર. હા, ખુલ્લા દ્રષ્ટાંતો છે. અહીં જોયે તો અહીં નો લાભ લઈ શકે. એ સ્ત્રીનું મોઢું જોઈને પડ્યો રહે, અહીં ન આવે. અને પછી કે મને આમ છે, મને તેમ છે, કોને ઉલ્લું બનાવે? અરે ગમે એવું હોય તો ત્યાં કેમ પડ્યો રહે? ત્યાં પડ્યો રહે, ત્યાં જ કેમ પડ્યો રહે? અહીં જ આટલે નજીક નહીં સમજાતું. સમજાય હવે હું સમજાય? બધું ખવાઈ ગયું, બધું વીર્ય ઇન્દ્રિયનો વિષય ભોગોની વાસના પૂરતી હું વેડપી નાખ્યું, એટલે બધું ખવાઈ ગયું. હવે આ સ્ફૂર્તિ કોની હતી? એની હતી. તો એ જ છે ને આ નથી. એ રીતે સહજ કહેવાય અને પરમ શાંતિ કહેવાય, એ પરમ કૈવલ્ય કહેવાય. પછી સ્ફૂર્તિ છે, ભ્રાંતિ છે. મહાસાગરનું જળ હાલે તુલે અને તરંગ આકારે ભાસે, પછી એના નામ રૂપને ઉત્પત્તિથી લે અનેકને જુદું જુદું. એ કાંઈ નથી. એ અનંત એકરસ નિરાકાર જળ મહાસાગર છે. અનંત એકરસ નિરાકાર મહાચિદાકાશ મહાસાગર. પછી ભ્રાંતિને માથે હું આ પરપોટો મહાસાગર છું, હું આ તરંગ મહાસાગર છું, હું આ ચક્રીને ફીણ મહાસાગર.
ભ્રાંતિ મહાસાગર નથી, મહાસાગર મહાસાગર. તો આ સંસાર ભ્રાંતિ છે, માચિદાકાશ નથી, માચિદાકાશ માચિદાકાશ. સંસાર ભ્રાંતિમાં એમ કે આપણે તો ઘર છે, આપણે તો ધન છે, આપણે તો માન છે, આપણે તો પ્રજા છે, પ્રજાની પ્રજા, અને આપણે તો ભણેલા ગણેલા છીએ, આપણે બધું જાણીએ છીએ જગતના બધા ક્ષેત્રોનું. એટલે પણ આ ભ્રાંતિ છે, આખો સંસાર અસત અસાર દુઃખ મિથ્યા નાશવાન અને સ્વપ્ન જેવું ને મૃગતૃષ્ણાના જળ જેવું. અસતને સત માને એટલે સત ઓળખાતું નથી, અને સત ઓળખે તો અસત છે જ નહીં. એમાં ભ્રાંતિ ક્યાં છે? સૂર્યનારાયણ ભગવાનમાં રાત્રિના અંધકારની ભ્રાંતિ ક્યાં છે? પણ અંધારામાં જ રહે ગોળ, તો પછી સૂર્યનારાયણ ભગવાન ક્યાંથી ઓળખાય? આ વસીત પ્રકાશમાં રહે તો ઓળખાય કે ભાઈ આ તો આ माचिदाकाश ही माचिदाकाश जो है सो है. माचिदाकाश ऊपर कुछ नहीं, उसके सिवा कुछ नहीं, उसमें दूसरा कुछ नहीं, उसमें होता कुछ नहीं. माचिदाकाश ही माचिदाकाश जो है सो है. પછી તો માચિદાકાશ પ્રકાશમાં રહેતો ને. આપણે તો અહીંયા આપણું કોઈ નથી ને આપણું કાંઈ નથી, ત્યાં આપણું બધું ગંદી ગટર. કોઈ વાતે ન સમજે. અંદર કુછ બહાર કુછ, બોલના કુછ કરના કુછ. ભાઈ દમ મિથ્યાચાર પાખંડથી થોડી શાંતિ થાય. તો પછી હમણાં એમ કે આ સંપૂર્ણ સત્ય 100% સત્ય નહીં, તો અહીંથી ખસે જ નહીં. આ જેને ન મળ્યું હોય તો એનો દોષ નથી, મળ્યું હોય તો ખાલી ઉપરથી જ બોલે કે સાચું છે. તો પછી અને કરતો હોય કર્યા કરે, દોડતો હોય એમાં દોડ્યા કરે. પૈસાને ભોગો, હું મારું, આ મારું ઘર, આ અમે સ્ત્રી પુરુષ. સદાશિવે શું કીધું કૈલાસમાં કે સ્ત્રી પુરુષના દેવો અત્યંત નિંદ્ય હોવા છતાં ચૈતન્યને ન જાણવાથી ભોગોમાં અત્યંત પ્યારા લાગે છે. શું કીધું? સ્ત્રી પુરુષના દેવો અત્યંત નિંદનીય, નિંદાને પાત્ર હોવા છતાં ચૈતન્યને ન જાણવાથી ભોગોમાં અત્યંત પ્યારા લાગે છે. જેવું કીધું. પછી વસિષ્ઠ રામને કહે છે, સદાશિવ વસિષ્ઠને કહે છે, પછી વસિષ્ઠ રામને કહે છે. સદાશિવ કહે છે, એ વસિષ્ઠ મુનિ, તમે કોઈ હાથ પગ વગેરે અવયવવાળા દેવને કલ્પો, એમાં પણ ચૈતન્ય વિના સાર બીજો શું છે? તો તમે મને કહો. તમે હાથ પગ વગેરે અવયવવાળા કોઈ દેવ કલ્પો, તમે ચૈતન્ય સિવાય સાર બીજો શું છે? તે તમે મને કહો. અને વસિષ્ઠ કહે છે કે સાચું દેવાર્ચન, દેવ પૂજન કયું? તો કે તમે સાચા દેવ જાણો છો? સદાશિવ કે વસિષ્ઠને કે હું આ સાચો દેવ નથી, અને વિષ્ણુ બ્રહ્મા ઇન્દ્રાદિક કોઈ સાચા દેવ નથી, વાયુ અગ્નિ ચંદ્ર સૂર્ય કોઈ સાચા દેવ નથી, અને કોઈ બ્રાહ્મણ કે રાજા કે રુદ્ર કે વસિષ્ઠ તમે સાચા દેવ નથી. આદિથી રહિત, અંતથી રહિત, અકૃત્રિમ ચૈતન્ય પ્રકાશ જ ખરો દેવ છે. અને ઉપશમ, બોધ, ક્ષમતા અને આ વિવેકને, શાંતિને એ પૂજનના પુષ્પો. અવિવેકી અજ્ઞાની ભલે કૃત્રિમ મૂર્તિમાં કૃત્રિમ પુષ્પોથી કૃત્રિમ પૂજન કરે. વસિષ્ઠ તમારે એવા પૂજનની જરૂર નથી. અને પછી છેલ્લે વસિષ્ઠે રામને આ વાત કરીને કીધું, જ્યારથી સદાશિવે મને ચૈતન્ય દેવનું, સાચા દેવનું પૂજન બતાડ્યું, ત્યારથી મેં જળ દેવનું પૂજન છોડી દીધું છે. હા, તો એમાંય પાછું ભીખ માંગવાની. કોઈ દેવ માન્યો કલ્પિત, અને પછી એની પાસે જઈને બસ મારું આ કામ કરજો, મારું આ કામ કરજો. જુઓ, વાસનાના જ સંકલ્પો હોય, અવિદ્યા વાસનાના સંકલ્પો, હું જગતને, હું મારું દેહાધ્યાસ. એ ભ્રાંતિ છે, એ જ સર્વસ્વ. ખરેખર જે મહાચિદાકાશ સ્વયં પ્રકાશ, સંપૂર્ણ પ્રકાશ છે, એ ઓલ એન્ડ સોલ, ઓલ ઇન ઓલ, એ સર્વસ્વ. આ ભ્રાંતિ સર્વસ્વ નથી. જન્મે પહેલાં ક્યાં હતું કાંઈ, મરી ગયા પછી ક્યાં કાંઈ છે? જાણે અમર પટો લઈને ન આવ્યો હોય, કોઈ ભાન જ થતું નથી. તો ગ્રહસ્થ કહેતો હોય તો એના રેફરન્સ લેવો પડે, સંદર્ભ લેવો પડે. બ્રહ્મચર્યાશ્રમ ક્યાં આવ્યો? ખાટલે મોટી ખોટ. બ્રહ્મચર્યાશ્રમ 7-8 વર્ષનો બ્રહ્મચારી બટુક યજ્ઞોપવિત શિખા ગાયત્રી ધારણ કરીને બ્રહ્મર્ષિના ગુરુકુળમાં જાય, બ્રહ્મ વિદ્યાભ્યાસ કરે 15-17 વર્ષ, એટલે 25 થાય ત્યાં, પછી ગ્રહસ્થ 50, પછી વાનપ્રસ્થ. ગમે એવો મા ચક્રવર્તી હોય તો અઢળક રાજ્યભોગો લક્ષ્મી છોડીને વનમાં જાય, અને પછી 75 સંન્યાસ, અને પછી આશ્રમમાંથી અવધૂત પરમહંસ, એટલે પરબ્રહ્મ જો હે સો અખંડ સચ્ચિદાનંદ. સત એટલે અનંત સર્વવ્યાપી પરિપૂર્ણ પરમ અસ્તિત્વ, ચિત્ત ચૈતન્ય. અનંત સર્વવ્યાપી પરિપૂર્ણ પરમ ચૈતન્ય. અને આનંદ એટલે અનંત સર્વવ્યાપી પરિપૂર્ણ પરમાનંદ, પરબ્રહ્મ અખંડ સચ્ચિદાનંદ. એ તો શબ્દો બસ.
હાય પૈસો અને ઇન્દ્રિયોના વિશે બોલો. બ્રહ્માનંદ ही सत्य है, विषय आनंद सत्य है. પડે તો બસ આ સમજવાનું જ ખાલી, બાકી આપણે કર્તવ્ય જ કરવાનું. લ્યો ત્યારે હું સમજ્યા 2 પ્યાલા મૂક્યા અમૃતનો ને વિષનો, ઝેરનો. એટલે મને ખબર છે આ અમૃતનો છે પીને અમર થવાય, અને વિષનો પીને મરી જવાય, અને વિષ જ પીવે તો સમજો કે ભાઈ બ્રહ્માનંદ ही सत्य है, विषय आनंद सत्य है.